આપણે મોક્ષમાં ગયા તે કેવી રીતે ખબર પડી? અરે ખબર પડે ને, હા, હાથ ઠેઠ પગથી માથા સુધી આપણે થાંભલા ઉપર દોરડેથી બાંધ્યા તો બંધન છે એ ખબર પડે કે ના પડે? હા. અને પછી કોઈ એક માણસને કહે ભાઈ આ દોરડું કાપી આપ, દોરડું ખોલવા માંડે તો આપણે છૂટા થઈએ એ ખબર પડે કે ના પડે? હા. તો બંધનની ખબર પડે તો મુક્તિની એ ખબર પડે. એટલે આ બંધન છે બધું. કોઈ અપમાન કરે, કોઈ કાઢી મૂકે તો દુઃખ થાય કે ના થાય? હા. કોઈ ગાળો ભાંડે આપણે અક્કલ વગરનો નલાયક તો દુઃખ થાય ને. હા. તો એ દુઃખ થાય છે તો બંધન કહેવાય. પછી અંદર એવું જ્ઞાન મળી જાય કે આ તો દીપને કહે છે, મને નહીં, હું તો શુદ્ધ આત્મા છું. તો પછી દુઃખ અંદર ના થાય તો મુક્તિ. તે જ્ઞાનથી મુક્તિ થાય. અજ્ઞાનથી બંધન થયું છે, જ્ઞાનથી મુક્તિ થાય. એ અનુભવ થાય આપણને. એ અનુભવ થઈ શકે એવો છે. પહેલી મુક્તિ એ થઈ જાય આપણને. પછી બધા કર્મ પૂરા થાય એટલે કાયમની મુક્તિ એ છેલ્લી, એ પછી થાય.